ગાંધીધામથી સમાચાર, જ્યાં ટિમ્બરના બેન્સામાં આગ લાગી હતી, જે કાબૂમાં આવી ગઈ છે। ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। શંકર ટિમ્બરમાં ગઈકાલે ભીષણ આગ લાગી હતી। આગના કારણે 5 કલાક હાઈવે બંધ કરવો પડ્યો। નજીકમાં જ 2 પેટ્રોલ પંપ હોવાના કારણે દોડધામ મચી ગઈ હતી, કેમ કે જો આગ પ્રસરે તો પેટ્રોલ પંપમાં મોટું નુકસાન પણ થાય તેવી શક્યતા હતી। પણ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આખરે આગ ઉપર કાબુ મેળવી લીધો છે। ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો। શંકર ટિમ્બરમાં ગઈકાલે ભીષણ આગ લાગી હતી। આગના કારણે 5 કલાક હાઈવે બંધ કરવો પડ્યો। નજીકમાં જ 2 પેટ્રોલ પંપ હોવાના કારણે દોડધામ મચી ગઈ હતી, કેમ કે જો આગ પ્રસરે તો પેટ્રોલ પંપમાં મોટું નુકસાન પણ થાય તેવી શક્યતા હતી। પણ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આખરે આગ ઉપર કાબુ મેળવી લીધો છે।